નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું છું દિહોર ગામમાં ભીખુભાની વાડી ઉપર. આપ જે કપાસ જોઈ રહ્યા છો એ કપાસ છે નવાબ. તો નવાબનું આપણે આજે એનાલિસિસ કરવાની કોશિશ કરીએ કે નવાબની જે વેરાયટી છે એ કેટલી સારી છે એટલે ખરાબ છે, બરાબર. તો આપણે જ્યારે એ કપાસનો એક રેન્ડમલી છોડ આપણે આ પસંદ કર્યો છે, તો એની અંદર આપણે જોઈએ તો એમાં તમને ખ્યાલ હશે ખેડૂત મિત્રોને કે સિમ્પોડિયા અને મોનોપોડિયા બે પ્રકારની ડાળી હોય, એટલે ફળાવ અને બિન ફળાવ. તો આપણે પહેલાં આમાં ગણતરી કરીશું કે કેટલી ડાળી ફળાવ છે. તો મિત્રો તમે જોઈ શકો તો આની અંદર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 જેટલી ડાળી, 20 પ્લસ જેટલી ડાળીઓ આમાં આવેલી છે. અને જેની અંદર ફળાવ ડાળી છે એમાં કેટલા ઝીંડવા અથવા તો ફ્લાવરિંગના સ્ટેજ ઉપરથી ઝીંડવામાં કન્વર્ટ થઈ ગયા. તો 1 2 3 4 મને અહીંયા ઝીંડવા દેખાઈ રહ્યા છે. અને મેક્સિમમ 4 અને મેક્સિમમ 5 અને મિનિમમ 3 જેટલા ઝીંડવા દેખાઈ રહ્યા છે. તો સારો ડેવલપ છે, વિકાસ સારો છે. હવે ખેડૂત મિત્રોને ખ્યાલ હશે કે 75 થી 80 દિવસે એની ટોચ કાપવી જરૂરી છે, કારણ કે જો આ ટોચ કાપી નાખવામાં આવે તો જે કપાસનો જે પોષણ છે એ જે ઉપર જઈ રહ્યું છે એને બદલે નીચેની તરફ આ જે માલ લાગ્યો છે એને પકાવવામાં તાકાત આપી શકે. એટલે ઉપર કદાચ આવીને 2-5 ઝીંડવા આવી શકે, એનાથી વિશેષ કાંઈ ન થઈ શકે. તો એ તાકાતને અટકાવી અને જો નીચેની તાકાતને આપવામાં આવે તો આનો જે કંઈ બોલ્સ બંધાણા છે એનું સારું ડેવલપમેન્ટ થાય અને ઉત્પાદન સારું આવે. નમસ્કાર.